નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલનમાં બીજા ભાગની અંદર કેટલીક ક્રિયાઓ કે જેને આપણે પરાવર્તી ક્રિયાઓ તરીકે ઓળખશું, આવી પરાવર્તી ક્રિયાઓ વિશે આપણે સમજવાના છીએ. તો એમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ. ગરમ વસ્તુનો સ્પર્શ થતાં કેવી રીતે પ્રતિવર્ત સ્વરૂપે હાથ ખસેડી લેવાય છે તે સમજાવો, અથવા તો કરોડરજ્જુમાં પરાવર્તી કમાન સમજાવો. કોઈ પણ ગરમ વસ્તુ હોય એને આપણે સ્પર્શ કરીએ, આપણને ખ્યાલ ન હોય અને ગરમ વસ્તુને આપણે સ્પર્શ કરીએ તો પ્રતિવર્ત રૂપે એટલે કે એના વળતા જવાબ રૂપે આપણે હાથને તરત જ ખસેડી લઈએ છીએ. તો આવું કેમ થાય છે? અથવા તો પ્રશ્ન એમ પણ પૂછાય, પરાવર્તી કમાન સમજાવો. પરાવર્તી કમાન શું છે એને આપણે સમજશું. તો અહીંયા જોઈએ, પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી એટલે કે સંવેદી ચેતા અને બહિર્વાહી એટલે કે ચાલક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહે છે. ટૂંકમાં કેવું હોય તો સંવેદી ચેતા અને ચાલક ચેતાના કરોડરજ્જુ સાથેના જોડાણને પરાવર્તી કમાન કહેવામાં આવે છે. તો અંતર્વાહી ચેતા એટલે કે સંવેદી ચેતા એ શું? પરાવર્તી ક્રિયા એટલે શું? આપણે ઉદાહરણ તો જોયા કે આપણે ટાંકણી વાગે એટલે હાથને તરત જ ખસેડી લઈએ. વધારે પડતા પ્રકાશની અંદર આપણી આંખની કીકી નાની મોટી થાય. આવા તો ઘણા બધા પરાવર્તી ક્રિયાના ઉદાહરણો આપણે જોયા. તો આ કેવી રીતે થાય છે? એમાં બે પ્રકારની ચેતાઓ હોય છે. એક છે સંવેદી ચેતા, બીજી છે ચાલક ચેતા, જેને આપણે બહિર્વાહી ચેતા કહીએ છીએ. અંદરની તરફ સંદેશો લઈ જાય એટલે કે કરોડરજ્જુ સુધી પહોંચાડે એવી ચેતા, એને આપણે સંવેદી ચેતા કહીશું, અંતર્વાહી ચેતા કહીશું. અને અંદરથી બહાર તરફ જે સંદેશો લાવે એવી ચેતા બહિર્વાહી ચેતા અથવા તો એને ચાલક ચેતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંને પ્રકારની ચેતાઓ છે એનું કરોડરજ્જુ સાથેનું જે જોડાણ એને પરાવર્તી કમાન કહેવાય છે. અથવા પરાવર્તી ક્રિયાનો માર્ગ જેમાં સંવેદનાગ્રાહી અંગ, સંવેદી ચેતાકોષ, પૃથ્થકરણીય ચેતાકોષ, ચાલક ચેતાકોષ અને પ્રતિચારક અંગનું જોડાણ થાય છે તેને પરાવર્તી કમાન કહેવામાં આવે છે. પહેલી વ્યાખ્યા આપણે જોઈએ, વધારે સરળ બનશે. પણ જો બીજી રીતે આપણે કેવું હોય તો પરાવર્તી ક્રિયાનો માર્ગ બાહ્ય પર્યાવરણની અંદર થતા કાંઈ ફેરફારની સામે જે આપણે હલનચલન દર્શાવીએ છીએ, તો આ ક્રિયા જે કરીએ છીએ પરાવર્તી ક્રિયા કહેવાય. એનો જે સમગ્ર માર્ગ છે તેમાં સંવેદનાગ્રાહી અંગ એટલે કે આપણા હાથ છે, પગ છે, કે આપણી આંખો છે વગેરે, કે આ બધા જ અંગો છે, કાન છે, નાક છે, આ સંવેદનાગ્રાહી અંગ સંવેદી ચેતાકોષ, પૃથ્થકરણીય ચેતાકોષ એટલે કે શરીરની અંદર ગોઠવાયેલા ચેતાકોષ, ચાલક ચેતાકોષ એટલે કે સંદેશો લઈ જાય એવા ચેતાકોષ અને પ્રતિચારક અંગ હાથ પગ વગેરેનું એને આપણે પ્રતિચારક અંગ કહીશું. આ બધાનું જોડાણ થાય છે તેને પરાવર્તી કમાન કહેવામાં આવે છે. હવે આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ એટલે આપણે સરળતાથી પરાવર્તી કમાન એ શું છે એને આપણે સમજીએ. તો તમે આકૃતિમાં જોઈ શકો છો, એક ગરમ વસ્તુ છે, આ ગરમ પાત્ર છે, એની સાથે હાથ છે ભૂલથી અડી જાય છે, ત્યારે હાથને આપણે અચાનક કેવી રીતે પાછો ખેંચી લઈએ છીએ. તો એમાં બે પ્રકારની ચેતા હોય છે. તમે અહીંયા જોઈ શકો છો, બે રેડ કલરની જે ચેતાઓ આપને બતાવી છે. આ જે ચેતાઓ છે એમાંની એક ચેતા છે કઈ છે? ચાલક ચેતા. અને બીજી ચેતા છે કઈ છે? તો કે સંવેદી ચેતા. એટલે એમાં રહેલા કોષો સંવેદી ચેતાકોષ, ચાલક ચેતામાં રહેલા કોષો ચાલક ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે. આપણા દરેક અંગ સુધી, દરેક ભાગમાં આવી ચેતાઓ છે હંમેશા જોડીમાં હોય છે. એમાં એક છે એ ચાલક હોય છે અને બીજી છે એ સંવેદી હોય છે.
એટલે કે આપણે જ્યારે કોઈ ગરમ વસ્તુ છે અડીએ અને ગરમીનો અહેસાસ થાય છે, તો આ જે ગરમીનો અહેસાસ છે એ ચામડી દ્વારા, એને ગ્રાહી એકમ કહેવાય ચામડી આપણી, તો એના દ્વારા સંદેશો છે એ કોણ લઈને જશે આગળ, તો કે સંવેદી ચેતા દ્વારા આ સંદેશો ક્યાં પહોંચે છે, તો કે કરોડરજ્જુમાં પહોંચે છે. આ કરોડરજ્જુ છે આપણા પીઠની અંદર પાછળના ભાગમાં આવેલ દોરડા જેવી જે રચના છે કે જે આપણા પાછળના કરોડ સ્તંભની અંદર તનિકાઓ એટલે કે મણકાઓ દ્વારા રક્ષાયેલ છે, એવું કરોડરજ્જુ. એમાં સંદેશો સંવેદી ચેતાકોષ દ્વારા સંદેશો કરોડરજ્જુમાં પહોંચે છે અને કરોડરજ્જુમાં તેનું અર્થઘટન થાય છે. ઉદાહરણ તરીકે ગરમીનો સંદેશો આવ્યો તો એનું અર્થઘટન થશે કરોડરજ્જુમાં, અને કરોડરજ્જુ એનો નિર્ણય કરશે કે આવી ગરમીનો અહેસાસ થયો છે તો આપણે શું કરવું. સ્વાભાવિક રીતે આપણે હાથ ખસેડી લઈએ છીએ, પણ આ હાથને પાછો ખસેડી લેવાનો સંદેશો આપણને કોણ આપશે? કરોડરજ્જુ આપશે. આ કરોડરજ્જુ એનો જે સંદેશો આવ્યો એનો વળતો જવાબ તૈયાર કર્યો, એટલે કે પ્રતિચાર તૈયાર કર્યો, અને એ સંદેશાને કઈ ચેતા દ્વારા? તો કે ચાલક ચેતા દ્વારા. અહીંયા આપણે જોઈ શકીએ બીજી ચેતા છે એના દ્વારા ફરી પાછું હાથ સુધી આ સંદેશો મોકલવામાં આવે છે કે વસ્તુ ગરમ લાગે છે તો આપણે હાથને ખસેડી લઈએ. આ હાથને ખસેડી લઈએ એવો સંદેશો કરોડરજ્જુ દ્વારા ચાલક કોષ દ્વારા અહીંયા પહોંચે, અને ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે ત્યારે આપણે હાથને દૂર ખસેડી લઈએ છીએ. તો અહીંયા એક સમગ્ર માર્ગ છે. જો કે આ ક્રિયા છે સેકન્ડની અંદર, સેકન્ડના 10મા ભાગની અંદર ક્રિયા થઈ જતી હોય છે. સેકન્ડના 10મા ભાગની અંદર આ ક્રિયા થતી હોય છે, એટલે ત્વરિત ક્રિયા છે. પ્રતિવર્તી ક્રિયાઓ છે કેવી છે? આપણા મનુષ્યની અંદર કે બીજા પ્રાણીઓની અંદર પ્રતિવર્તી છે. વનસ્પતિને બાદ કરતાં બીજા બધા પ્રાણીઓ સજીવો છે એની અંદર આ ક્રિયા છે કેવી છે? ત્વરિત છે. તરત જ આ ક્રિયા થાય છે. સેકન્ડના 10મા ભાગમાં કે એના કરતાં પણ વધારે ઝડપી આ ક્રિયા થઈ જતી હોય છે. એટલે અહીંયા તમને એક માર્ગ જોવા મળે છે, આકૃતિમાં જોશો તો. અને એ માર્ગ કયો છે? ગ્રાહી એટલે કે જે સંદેશો મેળવે એવા એકમો ચામડી, એમાંથી આ જે સંવેદી કોષો છે, સંવેદી ચેતાકોષ અથવા સંવેદી ચેતાઓ, એ સંદેશો લઈને કરોડરજ્જુમાં પહોંચે. કરોડરજ્જુમાં તેનું અર્થઘટન થઈને એનો જે કાંઈ સંદેશો હોય એ સંદેશો ફરી પાછો ચાલક ચેતા દ્વારા, ચાલક ચેતાકોષ દ્વારા આ સંદેશો આપણા જે અંગ સુધી પહોંચે. તો એ હાથના સ્નાયુ સુધી પહોંચી જાય એટલે આપણો આ હાથ છે એ કાર્યકારી અંગ કહેવાય. એ કાર્ય કરે છે, હાથ છે એને ખસેડી લે છે. તો આવા પ્રકારનો આખો સમગ્ર જે માર્ગ છે એ માર્ગને આપણે શું કહીશું? તો કે પરાવર્તી કમાન કહેવામાં આવે છે. તો હવે આપણે આગળ જોઈએ. આમ સંવેદી અને ચાલક સંદેશાનો કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતા માર્ગ પરાવર્તી કમાનની રચના કરે છે. હમણાં આપણે સમજાવ્યું એ જ પ્રમાણે એમાં સંવેદી ચેતા છે અને ચાલક ચેતા છે. આ બંને કરોડરજ્જુમાંથી પસાર થઈને આખો જે માર્ગની રચના કરે, એક પ્રકારની આખી કમાનની રચના કરે, એને કહેવાય છે પરાવર્તી કમાનની રચના કરી કહેવાય. તેના દ્વારા ખૂબ જ ઝડપી પ્રતિચાર દર્શાવી શકાય છે. પરાવર્તી કમાનનો અર્થ નીચેના ઉદાહરણ દ્વારા સ્પષ્ટ થશે. એક આપણે ઉદાહરણ લઈએ એટલે આપણે સમજ પડે. ભૂલથી કે અજાણતા કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકે તો તે સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ તરત જ પાછો ખેંચી લે છે. અહીં ગરમ વસ્તુ છે એ ઉત્તેજનાનો સ્ત્રોત છે. ઉત્તેજના આપણે એને સંદેશો કહીશું. ગરમ વસ્તુ છે એ સંદેશો છે. એ સંદેશો આપને આપે છે એટલે આપને ગરમ લાગે છે. પરિણામે એને આપણે ઉત્તેજનાનો સ્ત્રોત કહીશું. આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે. આ જે ગરમીનો સંદેશો છે એ કોને અસર પહોંચાડશે? તો કે સંવેદી ચેતાઓને અસર પહોંચાડે છે. અને ઉર્મી વેગને એટલે કે આ સંદેશાને આ સંવેદી ચેતા દ્વારા કરોડરજ્જુ તરફ આ સંદેશો લઈ જવામાં આવે છે. કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર આ ઉત્તેજના મેળવી ચાલક કેન્દ્રમાં ચોક્કસ સંદેશા વહન કરે છે. અને કરોડરજ્જુની અંદર એનું અર્થઘટન થઈ જાય અને ચોક્કસ પ્રકારના નિર્ણયો તૈયાર થાય. અને આ નિર્ણયો છે એ ક્યાં જશે? તો કે ચાલક કેન્દ્રમાં જશે. અને ચાલક કેન્દ્ર છે એમાંથી
ચાલક ચેતા તરફ આ સંદેશો જતો હોય છે. આ સંદેશો ચાલક ચેતાતંતુ દ્વારા હાથના ચોક્કસ સ્નાયુઓને મળે છે. ફરી પાછો આ સંદેશો ક્યાં પહોંચે? હાથ સુધી પહોંચે, હાથના સ્નાયુ સુધી પહોંચે છે. પરિણામે સ્નાયુઓ છે એ સંકોચાય, હાથ પાછો ખેંચાય છે. અહીં હાથ અથવા તો સ્નાયુ એ પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે. પ્રતિચાર એટલે કે જે કંઈ એણે સંવેદના અનુભવી હતી, ગરમીની સંવેદના અનુભવી હતી, એની સામે એનો વળતો જવાબ એટલે કે પ્રતિચાર સ્વરૂપે એક અંગ છે એ કાર્ય કરતું હોય છે. આમ સંવેદી અંગ એટલે કે ગ્રાહી અંગથી પ્રતિચારક અંગ સુધીનો સમગ્ર માર્ગ છે એ પરાવર્તી કમાન કહેવાય છે. અને આ ક્રિયા છે એ પરાવર્તી ક્રિયા કહેવામાં આવે છે. એટલે કે કંઈ પણ બાહ્ય પર્યાવરણમાં ફેરફાર થાય તો એનો સંદેશો કરોડરજ્જુ સુધી પહોંચે. કોના દ્વારા? તો કે પહોંચે છે સંવેદી ચેતા દ્વારા. કરોડરજ્જુમાં તેનું અર્થઘટન થાય અને અર્થઘટન થયા બાદ એ સંદેશો ફરી પાછો ચાલક ચેતા દ્વારા એ કાર્યકારી અંગ સુધી પહોંચે અને ત્યારે એ કાર્યકારી અંગ છે એ હલનચલન દર્શાવે છે. તો આ ક્રિયા છે એ પરાવર્તી ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ તો એક અગત્યનો પ્રશ્ન છે, મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો. મનુષ્યનું મગજ એને આપણે એના અલગ અલગ જે ભાગ છે એના દ્વારા આપણે સમજાવવાનું છે. અથવા તો સમજાવો માનવ મગજ, ટૂંક નોંધ લખો માનવ મગજ. અગત્યનો પ્રશ્ન છે તો એને સમજીએ. મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગો છે. એક છે અગ્ર મગજ, બીજું મધ્ય મગજ, ત્રીજું પશ્વ મગજ. તો આ 3 ભાગોમાં પહેલો ભાગ આપણે જોઈએ અગ્ર મગજ. તો એની અંદર આપણે જોશું તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. બૃહદ મસ્તિષ્ક એટલે શું? તો કે આપણા અગ્ર મગજની અંદર આપણે હમણાં આકૃતિ જોશું એટલે આપને ખ્યાલ આવશે. બૃહદ મસ્તિષ્ક છે એ આપણા અગ્ર મગજની અંદર એક મોટો ભાગ છે. મોટો ભાગ છે પણ ગડીમય સ્વરૂપે ગોઠવાયેલો છે એટલે ઓછી જગ્યામાં સમાઈ ગયેલો છે. અને આ બૃહદ મસ્તિષ્ક છે એમાં જ વિવિધ ક્રિયા માટેના અલગ અલગ પ્રકારના સંવેદી અને ચાલક કેન્દ્રો આવેલા હોય છે. આવો જે ભાગ છે ને આપણે બૃહદ મસ્તિષ્ક કહીશું. એની અંદર બધું વિચારવાની બધી ક્રિયા થતી હોય છે. તો એના માટેનો આ એક મુખ્ય ભાગ કહેવાય અગ્ર મગજ. તો આકૃતિમાં આપણે જોઈએ મનુષ્યનું મગજ. મનુષ્યનું મગજ જો આગળ તમે જોઈ શકો છો, આ ભાગ છે અગ્ર મગજ. આટલો ભાગ છે એને આપણે અગ્ર મગજ તરીકે ઓળખશું. આકૃતિમાં જોશો એટલે ખ્યાલ આવશે. આ જે ભાગ છે એને આપણે અગ્ર મગજ તરીકે ઓળખશું. અને અગ્ર મગજની અંદર આ ગળી સ્વરૂપે જે ભાગ ગોઠવાયેલો છે એને કહેવાય છે બૃહદ મસ્તિષ્ક. અને આ જે મગજ છે એના ઉપરના ભાગમાં એક જે આવરણ આવેલું છે જે મગજને રક્ષણ આપે એને કહેવાય છે મસ્તક ખોપરી તરીકે આપણે એને ઓળખશું. મસ્તક પેટી પણ કહેવાય અથવા તો એને ખોપરી તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્ય મગજ કોને કહેશું? કે આ મગજનો જે વચ્ચેનો ભાગ છે, આકૃતિમાં જોશો એટલે ખ્યાલ આવશે, આ વચ્ચેનો ભાગ છે એને આપણે મધ્ય મગજ તરીકે ઓળખશું. અને પશ્વ મગજ આપણે કોને કહીશું? તો કે પશ્વ મગજ છે એ આ મગજનો છેલ્લો ભાગ છે એને આપણે પશ્વ મગજ તરીકે ઓળખશું કે જેની અંદર પોન્સ એટલે કે સેતુ, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક આ 3 ભાગ આવેલા હોય છે. અને લંબ મજ્જા પછીનો જે ભાગ છે એ આપણા પીઠમાં ગોઠવાયેલું જે કરોડરજ્જુ અહીંથી શરૂઆત થતી હોય છે. તો આ અગ્ર મગજના મધ્ય ભાગની અંદર હાઇપોથેલેમસ અને પિચ્યુટરી ગ્રંથિ પણ આવેલી હોય છે. આવા પ્રકારના જે આખી રચના છે જેને આપણે મનુષ્યનું મગજ તરીકે આપણે ઓળખશું. તો હવે આગળ આપણે જોઈએ કે મનુષ્યનું જે અગ્ર મગજ છે તેનો મોટો ભાગ જે બૃહદ મસ્તિષ્ક કહેવાય કે જે વિચારવા માટેનો મુખ્ય ભાગ છે તે વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદના મેળવવા માટેના વિસ્તારો આવેલા હોય છે. તેની અંદર ઘણા જુદા જુદા પ્રકારના વિસ્તારો આવેલા હોય છે સંવેદના મેળવવા માટેના, જેને આર તરીકે ઓળખાવી શકાય છે. તો આવા વિસ્તારો છે એની અંદર આવેલા હોય છે. તો એને આપણે કેન્દ્ર કહીશું. એને આપણે શું કહીશું? સંવેદનાઓ મેળવવા માટેના કેન્દ્રો. કે બહારથી આવતી સંવેદનાઓ છે એટલે કે સંદેશાઓ છે એ મગજની અંદર દાખલ થાય છે.
મગજમાં પણ નિર્ણય લેવાય છે અને નિર્ણય લઈને ફરી પાછા બીજા કેન્દ્ર જે ચાલક કેન્દ્રો છે એના દ્વારા આ સંદેશાઓ બહાર આવે છે અને બહાર આવે છે પછી કરોડરજ્જુમાં જાય. કરોડરજ્જુમાંથી આ સંદેશાઓ ફરી પાછા અંગ તરફ જતા હોય છે. અગ્ર મગજમાં શ્રવણ એટલે કે સાંભળવા માટેની ક્રિયા, દ્રાણ એટલે શું? જે કાંઈ આપણે ડર લાગે છે તે, દ્રષ્ટિ એટલે જોવા માટે વગેરે માટે અલગ અલગ વિસ્તારો હોય છે. આ બધી ક્રિયાઓ છે એનું નિયંત્રણ અગ્ર મગજમાં થાય છે. તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો પણ આવેલા હોય છે. સહનિયમન એટલે કે એનું નિયંત્રણ કરવા માટે જે કાંઈ ક્રિયા થાય છે એ ક્રિયા અમુક સમયે ફરી પાછી એને બંધ થઈ જવી, અમુક સમયે ફરી પાછી શરૂ થવી વગેરે જેવું નિયંત્રણ કરવા માટેના કેન્દ્ર અથવા તો ક્ષેત્ર આવેલા હોય છે. આ વિસ્તારોમાં વિવિધગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહેલી માહિતીઓને સંકલિત કરી સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવે છે. નિયંત્રણ કરવા માટેના જે ક્ષેત્ર છે તેની અંદર વિવિધ પ્રકારના સંદેશાઓ, આ સંદેશાઓ પ્રાપ્ત કરી એની જે કાંઈ માહિતી છે એને મગજની અંદર આ માહિતીઓને ભેગી કરી અને એનું અર્થઘટન કરવામાં આવે છે. એટલે કે આવો સંદેશો આવ્યો છે તો આનો નિર્ણય શું લઈ શકાય, આવું અર્થઘટન છે એ અગ્ર મગજની અંદર કરવામાં આવે છે. માહિતીના અર્થઘટન બાદ તે કેવી રીતે પ્રચાર કરવો તે માટેનો નિર્ણય લેવામાં આવે છે. જે કાંઈ માહિતી આવી છે એટલે કે જે કાંઈ સંદેશાઓ છે આ સંદેશાઓનું અર્થઘટન કરી એની સામે આપણે કેવા પ્રકારનો નિર્ણય તૈયાર કરીશું આવું કાર્ય છે અગ્ર મગજની અંદર થતો હોય છે. અને તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા પ્રેરક એટલે કે ચાલક કેન્દ્રો આવેલા હોય છે. તેમાં અલગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્ર પણ હોય છે. એટલે કે આગળ આપણે જોયું એ જ પ્રમાણે આપણા જે અગ્ર મગજ છે એનો બૃહદ મસ્તિષ્ક ભાગ છે એની અંદર કેટલાક ચાલક કેન્દ્રો પણ આવેલા હોય છે. એટલે કે મગજની અંદર જે કાંઈ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય છે એને ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની નિયંત્રણ કરે એવા પ્રકારના અલગ અલગ જે કેન્દ્રો છે એટલે કે જેને ચાલક કેન્દ્રો કહેવાય, આ ચાલક કેન્દ્રો સુધી નિર્ણય પહોંચાડાય અને આ જે ચાલક કેન્દ્રો છે એની પાસેથી આ નિર્ણય છે એ કરોડરજ્જુમાંથી પસાર થઈ અંગો તરફ આગળ વધતો હોય છે. તો ચાલક કેન્દ્રો આવેલા હોય છે તેની અંદર ભૂખ લાગવા માટેનું કેન્દ્ર પણ હોય છે. એટલે કે ભૂખ લાગે ત્યારે આ કેન્દ્ર છે એ કાર્ય કરે જેને કારણે આપણે શરીરની અંદર અસર થાય ભૂખ લાગવાની, જેને કારણે આપણે જમતા હોઈએ છીએ. તો આવી ક્રિયાઓનું નિયંત્રણ કરવા માટેના બધા કેન્દ્ર અગ્ર મગજમાં હોય. ત્યાર પછી આપણે જોઈએ તો મધ્ય મગજ. આ મધ્ય મગજ શું છે? જે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. આપણું જે આખું મગજ છે એમાં જે વચ્ચેનો મધ્ય ભાગ છે કે જે 4 ભાગનો બનેલો હોય છે એટલે આપણે એને ચતુષ્કાય કહીશું. આ ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. તેમાં દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાના કેન્દ્ર આવેલા હોય છે. અગ્ર મગજમાં પણ હોય છે. અહીંયા મધ્ય મગજની અંદર દ્રષ્ટિ એટલે કે જોવા માટે અને શ્રવણ એટલે સાંભળવા માટેની પરાવર્તી ક્રિયા એટલે કે વળતો જવાબ આપવા માટેની જે ક્રિયા છે એના કેન્દ્ર છે એ મધ્ય મગજમાં આવેલા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો પશ્વ મગજ. તો પશ્વ મગજ એ શું છે તેની અંદર આપણે જોશું. તેની અંદર લાંબા પટ્ટાઓ આવેલા હોય છે જેને પંસ કહેવાય, એને સેતુ કહેવાય. તો પશ્વ મગજની અંદર 3 ભાગ હોય છે. તો સેતુ, બીજું લંબ મજ્જા અને ત્રીજું અનુમસ્તિષ્ક. આ પશ્વ મગજના ભાગ છે. 3 પશ્વ મગજમાં 3 ભાગ હોય છે. સેતુ એટલે કે પંસ, બીજું લંબ મજ્જા અને ત્રીજું છે અનુમસ્તિષ્ક. આકૃતિમાં જોશો એટલે આપણને 3નો ખ્યાલ આવશે. અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ થવો, ઉલટી થવી વગેરે લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. તો આ 3 ભાગ છે એની તો ક્રિયાઓ હોય છે. આ ઉપરાંત આ જે પશ્વ મગજ છે એની અંદર આપણી અનૈચ્છિક ક્રિયા એટલે આપણી ઈચ્છા પ્રમાણે થાય એવી ક્રિયા નહીં, પરંતુ આપણી ઈચ્છા વગર થતી હોય એવી રુધિરનું દબાણ કે રુધિરના દબાણમાં વધઘટ થવી, લાળ રસનો સ્ત્રાવ આપણા મુખની અંદર આંતરડાની અંદર જઠરમાં જે લાળ રસ ઉત્પન્ન થાય છે તે, ઉલટી થવી ઘણી વખત અપચો થવાને કારણે ઉલટી થાય છે તે,
આવી ઘણી બધી ક્રિયાઓ છે એ બધું જે નિયંત્રણ છે લંબ મજ્જા દ્વારા કરવામાં આવતું હોય છે. અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે. આજે જે પશ્વ મગજ છે એમાં રહેલું જે અનુમસ્તિષ્ક છે એનું એક અગત્યનું કાર્ય એ પણ છે ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ, આપણી ઈચ્છાથી થતી જે ક્રિયાઓ છે એની ચોકસાઈ રાખવા માટેની ક્રિયાનું નિયંત્રણ કરવું, એનું સંતુલન જાળવવું એના માટે પણ જવાબદાર છે. એટલે આપણે ઈચ્છા મુજબની ક્રિયા, દાખલા તરીકે આપણે ચાલીએ છીએ, દોડીએ છીએ, સાયકલ ચલાવીએ છીએ તો એને કારણે આપણે આપણું શરીરનું બેલેન્સ જાળવી શકીએ છીએ, સમતોલન જાળવી શકીએ છીએ. એના માટે અનુમસ્તિષ્ક છે એ જવાબદાર છે એમ કહી શકાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના ભાગની અંદર વધારે પ્રશ્નોની ચર્ચા કરીશું. આભાર.